અદાણી વીજ કંપની અને રિલાયન્સ. તો આ અદાણીની સૌથી વધારે લાઈનો નીકળી રહી છે અને એની સામે ખેડૂતો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. ચારે બાજુ વિરોધ કરી રહ્યા છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં તો જબરજસ્ત વિરોધ થયો. ઉત્તર ગુજરાતમાં હવે વિરોધ શરૂ થયો છે. તો આ 18 કંપનીઓ જે છે એમાં કિસાન સંઘર્ષ સમિતિ જેમણે માંગણી કરી છે કે ખેડૂતોને એક પોલ દીઠ 2 કરોડ રૂપિયાનો વળતર આપવામાં આવે. અને આ કંપનીઓ જે છે એ થોડા લાખ આપી રહી છે અને દર મહિને 50,000નું ભાડું આપવામાં આવે, આવી માંગણી એમણે કરી છે. કારણ કે કંપની પોતે નફો કમાવા માટે થઈને આ કરી રહી છે અને એટલા માટે આ સમગ્ર બાબત અત્યંત ગંભીર બની ગઈ છે. અને કચ્છમાં આંદોલનો થયા, જામનગરમાં આંદોલનો થયા, મોરબીમાં આંદોલન થયા, ઉત્તર ગુજરાતમાં આંદોલન થયા. આટલા મોટા પ્રમાણમાં વિસ્તારમાં આ આંદોલન પણ થયા છે. આ મહાકાય જે કંપનીઓ છે એને ખેડૂતો રાક્ષસી કંપની કહે છે. ખેડૂતો જે જાહેરમાં કે અમે એની સામે લડી રહ્યા છીએ એવું કહી રહ્યા છે. તો આ મોરબીમાં પણ દેખાવો હમણાં થોડા સમય પહેલા જ થયા હતા, સુરેન્દ્રનગરમાં પણ થયા હતા. તો એમની માંગણી એવી છે કે કંપની ધંધો કરવા માટે વીજ કંપની જે છે એ પોલ નાખી રહી છે તો અમને એ રીતે વળતર આપવામાં આવે અને પોલ દીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. સુરેન્દ્રનગરના કળમાદ ગામે મહાકાય વીજ કંપની સામે પણ આંદોલન, હમણાં કિસાન સંઘર્ષ સમિતિએ ત્યાં સભા પણ કરી હતી. એમાં પાલ આંબરિયા, ભરતસિંહ ઝાલા, રતનસિંહ ડોડિયા, મહેશ કોટડિયા, રામકુભાઈ કપરાડા જેવા અનેક નેતાઓ હતા. જયેશ પટેલ પણ આ બધી જ આંદોલનની સાથે પેલાથી જોડાયા છે અને એટલા માટે આપણે જયેશ પટેલ સાથે વાત કરવાના છીએ. અને જયેશ પટેલ આ અંગેનો પૂરો અભ્યાસ કર્યો છે, બધી જ ડિટેલ છે આખા ગુજરાતમાંથી. આની પહેલા પણ આપણે એમના 3 કાર્યક્રમો આ કર્યા છે. પરંતુ હવે જે પરિસ્થિતિ, છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે એ આપણે જયેશભાઈ સાથે જાણવાનો પ્રયત્ન કરીશું. અને એ બધી જ બાબતો કહે છે કે કયા પ્રકારે અત્યારે આ કંપનીઓ ખેડૂતો ઉપર કઈ રીતે અત્યાચાર કરી છે, સરકાર કઈ રીતે અત્યાચાર કરી છે, પોલીસ કઈ રીતે અત્યાચાર કરી છે અને કલેક્ટર કચેરી દ્વારા કઈ રીતે કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે, એ બધી જ આપણે વાત કરવાના છે. જયેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્તે દિલીપભાઈ. તો હા, તો જયેશભાઈ, આપણે આની પહેલા પણ ઘણી બધી વિગતો સાથેની ચર્ચા કરી છે, પરંતુ છેલ્લે જે મિટિંગો સુરેન્દ્રનગરમાં થઈ, ઉત્તર ગુજરાતમાં થઈ, ઊંઝામાં પણ થઈ અને છેલ્લે તો હવે શું પરિસ્થિતિ છે? આ વીજ લાઈન જે નાખવામાં આવી રહી છે એમાં છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે અત્યારે? દિલીપભાઈ, અગાઉ ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છે, એટલે એ વાતોનું પુનરાવર્તન ન થાય એના પ્રયત્ન કરીશ. પણ દિવસે દિવસે ગુજરાતના વીજ ટાવર લાઈનના જે પ્રશ્નો છે એ પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ રહી છે. અગાઉ કહ્યું એમ કે પહેલા 14 જિલ્લાઓ હતા, પછી બીજા 6 જિલ્લાઓને જોડવામાં આવ્યા અને કુલે 20 જિલ્લાઓમાં આ પ્રકારે કાર્યવાહી થઈ રહી છે. અને એવી રીતે થઈ રહી છે દિલીપભાઈ કે અત્યારે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામો અને ભરૂચ તાલુકાના જે ગામો છે, સાઉથ ઓલપાડ થી વડોદરા સુધીની એક 765 કેવીની ટાવર લાઈન નાખવામાં આવી રહી છે. આજે ભરૂચ જિલ્લા કલેક્ટરમાં એના હિયરિંગ્સ હતા અને હિયરિંગમાં અમે લોકો ગયા હતા. ખેડૂતોએ અમને કહ્યું હતું, એટલે ખેડૂતોની પાસે પહેલા તો કલેક્ટર દ્વારા અધિકાર પત્રની માંગણી કરવામાં આવી કે જયેશભાઈ, તમે આવ્યા છો તો તમારે કયા અધિકારથી બોલી શકો છો. જે 20 જિલ્લામાંથી 19 જિલ્લાઓમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે કલેક્ટર માંગતા નથી હોતા, પણ ભરૂચ જિલ્લાના કલેક્ટર અને એટલી બધી ઉતાવળથી આજે કાર્યવાહી કરવાની પેરવીમાં હતા કે હજી તો ઘણા ખેડૂતોને નોટિસ પણ મળી નથી. અને નોટિસ મળી છે તો જે પ્રવર્તમાન કાયદાઓ છે એની વિરુદ્ધની નોટિસ મળી છે, છતાંય કલેક્ટર ખૂબ ઉતાવળ કરીને, કારણ કે કંપનીના બિહાફ ઉપર કામ કરતા હોય એવું અમને આજે લાગ્યું છે. એટલે આપના માધ્યમ દ્વારા દિલીપભાઈ, સૌ પ્રથમ વાત તો જે અત્યારે 1 કલાક પહેલા જે બની છે એ આપના માધ્યમ દ્વારા સરકાર સમક્ષ અને લોકો સમક્ષ ઉજાગર થાય એટલા પૂરતી આ વાત કરું છું. બરાબર છે. તો આ ભરૂચ, હા, તો આ ભરૂચની જે વાત છે એ કઈ લાઈન છે? એ વડોદરાથી સાઉથ ઓલપાડ એટલે દક્ષિણ ઓલપાડમાં એક સબસ્ટેશન બાંધવામાં આવે છે. અને જો આપ એ વાતથી વાકેફ હો તો ત્યાં અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિ, તે સમયના મંત્રી, એમણે એ જમીનને ખરીદીને જાહેરનામું બહાર પડે તે પહેલા નોન એગ્રીકલ્ચર કરાવી
અને પાવર ગ્રીડ સાઉથ ઓલપાડ પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની એક કંપની બનાવવામાં આવી પાવર ગ્રીડની સબસિડિયરી તરીકે, અને મોટા ભાગની જમીનો એટલે 46 હેક્ટર જમીનનું સંપાદન કરવાનું જાહેરનામું પડતા પહેલા લગભગ 35 હેક્ટર જમીન જે બિન ખેતી લાયક હતી અને ખેતીના ઉપયોગવાળી હતી એને 4 મહિનામાં સુરત જિલ્લાના કલેક્ટરે એને નોન એગ્રીકલ્ચર કરાવી દીધી. અને એ ફરિયાદ અમે માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય પ્રધાનમંત્રી શ્રીને કરી અને 250 કરોડ કરતા વધારે સરકારી તિજોરીને ફટકો પડે એવું અમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કામ કરવામાં આવ્યું છે. દિલીપભાઈ, આ જે વડોદરાથી સાઉથ ઓલપાડ 765 kV ની લાઈન આવે છે અને ત્યાંથી દક્ષિણ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં વીજળી સપ્લાય કરવાના છે, એટલે બોઈસર સુધી લાઈન જવાની છે. બોઈસર માટે જે પાવર સપ્લાય લઈ જાય છે એ ખાનગી કંપની છે સ્ટરલાઇટ, પણ એ પાવર ગ્રીડ જ અત્યારે એની પાછળ કામ કરી રહ્યું છે. એટલે પાવર ગ્રીડ ખાસ કરીને અદાણી કંપની છે, અદાણી કંપનીના પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના ટાવર બાંધવાનું એને કોન્ટ્રાક્ટ મળ્યો છે અને લોક સમક્ષ જઈને એવું કહે છે કે અમે તો સરકારી કંપની છે એટલે તમે સરકારી કામમાં અડચણ નહીં ઊભી કરી શકો. હવે ખેડૂતને હાંસોટ તાલુકાના એક ગામમાં તો એવા પ્રસંગ બન્યા કે ખેડૂતોને નોટિસ પણ નહોતી મળી. કલેક્ટર દ્વારા જે સુનાવણી છે એ સુનાવણીની પ્રક્રિયા ચાલે છે અને તેમ છતાંય ખેડૂતના ખેતરમાં ઘૂસીને થાંભલો બાંધવા માટે જમીન ખોદી નાખી પાયા ખોદી દીધા. એટલે આટલી બધી જો હુકમીથી પોલીસ તંત્રનો અને વહીવટી તંત્રને સાથે અને દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર જો હુકમી કરે છે. આ બીજો પ્રસંગ છે. ત્રીજો પ્રસંગ છે દિલીપભાઈ, ગઈકાલે અમે વાંકાનેર તાલુકાનું એક ગામ છે ત્યાં અચ્છા જયેશભાઈ, આ જે તમે ભરૂચ વડોદરા ઓલપાડની જે વાત કરો છો તો એ આગળથી ક્યાંથી આવે છે? કચ્છમાંથી આવી રહી છે આ લાઈન? નહીં, એ આમાં શું છે, કચ્છમાંથી અદાણીની 4 લાઈનો નીકળે છે. એક લાઈન વટામણ આવીને અટકી જાય, પણ એ પાછી વટામણથી નવસારી જાય. બીજી લાઈન એના એ લોકો પાર્ટ કરી દીધા છે. કારણ કે શું ટેકનિકલી હશે મને ખબર નથી, પણ અદાણીની જ એક લાઈન વટામણ સુધી આવે, એ ખાવડાથી વટામણનો વિસ્તાર કહેવાય. પછી બીજી એક અમદાવાદ આવે, એ અમદાવાદ થી ખાવડાનો પોર્શન કહેવાય. બીજી એક ખાવડાથી વડોદરા આવે, એ ત્રીજો એક વિભાગ કહેવાય. અને ત્યાંથી ઓલપાડ જાય, અમદાવાદથી નવસારી જાય, વટામણથી નવસારી જાય, ઓલપાડથી બોઈસર જાય, ઓલપાડથી બીજા વિસ્તારમાં જાય. એટલે આજે અગાઉ આપણી સાથે વાત થઈ છે, આપ એ બાબતથી વાકેફ છો. છતાંય પુનરાવર્તન થાય છે તેમ છતાંય ગુજરાતમાં 20 થી 22 લાઈનોનું નેટવર્ક ગુજરાતના 20 જિલ્લાઓમાં પાથરવા માટે જઈ રહ્યા છે.